રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મોરબીમાં છે। હાલ એ દ્રશ્ય હું આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, આ દ્રશ્ય જે છે તે જે મોરબીથી તરફ જતા હાઈવેનું છે અને આ હાઈવે પર પણ અલગ અલગ જગ્યાએ ગાબડા પડી ગયા છે। આપ જે જોઈ શકો છો કે મોટા મોટા ગાબડા પડેલા છે અને તેના કારણે વાહન ચાલકોને વાહન અહીંથી પસાર કરવું પણ મુશ્કેલીરૂપ બને તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખે આખા જે છે ડામરના ચોસલા ઉખડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે તંત્ર દ્વારા હવે આ હાઈવેને પણ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હાલ કહી શકાય કે એક તરફનો માર્ગ એ પણ બંધ કરવામાં આવ્યો છે અને જે વાહન ચાલકો જો અહીંયાથી નીકળે તો તેઓને પણ અહીંયા આ ગાબડાઓના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી સર્જાય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। મોરબી જિલ્લામાં ભારે વરસાદને લઈને મચ્છુ બે ડેમમાં નવા નીરની આવક થઈ હતી, જેને લઈને 30 દરવાજા ખોલાતા મચ્છુ નદી જે છે તે બે કાંઠે થઈ હતી, જેને લઈને મલડિયા પંથક છે તેમાં ભારે તારાજી સર્જાઈ હતી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં કચ્છ હાઈવે જે છે મોરબી અને સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદને જોડતો મેઇન કચ્છ હાઈવે છે તે બંધ કરાયો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ખટારો ફસાયો હતો, જે ટ્રક ફસાયો હતો, તેમાં પણ એક વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો બીજી બાજુ જે રોડનું કામ પણ ચાલુ છે, રોડને કાર્યરત કરવાની, પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાલ ચાલુ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા સઘળા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે મુખ્ય માર્ગ ગણવામાં આવે છે સૌરાષ્ટ્ર કચ્છને જોડતો, તે કચ્છ હાઈવે થોડીક ક્ષણોમાં શરૂ થશે અને જેની નોંધ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર દ્વારા પણ લોકોને કહેવામાં આવ્યું છે કે ટ્રકો છે તેને ડાયવર્ટ કરવામાં આવે છે, નાના નાના વાહનો શરૂઆતમાં ચલાવવામાં આવશે અને ધીમી ધારે શરૂઆત થઈ પણ ચૂકી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ધીમી ધારે વાહનોની શરૂઆત થઈ ચૂકી છે, નાના નાના વાહનો અને કારોને જવા દેવામાં આવે છે, તો લોકોને હાલાકી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ ઘરે પગે છે। હાલ જે એક સારા સમાચાર તરીકે કે ગણતરીની કલાકોમાં કચ્છ હાઈવે છે તે ચાલુ થવા જઈ રહ્યો છે, જેની કચ્છ અને મોરબી અને સૌરાષ્ટ્રને જોડતા તમામ લોકોએ નોંધ લેવી અને આ જ રીતે કહી શકાય કે આગામી સમયમાં પણ જે જિલ્લા કલેક્ટર સત્તાવાર જાહેરાત કરશે કે ભારે વાહનોને ક્યારે આવવા દેવા। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા મિયાણા। આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જામનગરના ટોલ નાકાના દ્રશ્યો છે ને અહીંથી જ દ્વારકા જવા તરફનો જે રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે ગાડીઓના થપ્પે થપ્પા છે તે અહીં જોવા મળી રહ્યા છે ને અહીંયાના જે ટ્રક ડ્રાઈવર છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ભૈયા, क्या आपका नाम है और कहाँ से आप आ रहे हो? मेरा साउंड सिंह नाम है, मैं अहमदाबाद से आ रहा हूँ। और आप अहमदाबाद से आ रहे हो और कितने घंटों से आप यहाँ पर फंसे हो और कितनी गाड़ियां हैं, कितने ड्राइवर क्लीनर है, सब लोग यहाँ पर फंसे हुए और आगे जाने का रास्ता बंद है। आपको कौन कौन सी मुश्किलों का सामना करना पड़ रहा है? बहुत मुश्किल हो रही है, 4 बजे से खड़े हैं इधर। अभी प्रशासन ने कुछ बोला कि कितने देर के बाद यहाँ से जाने देंगे, परिस्थिति सामान्य हो जाए? कुछ नहीं बोला। તો સમજી શકાય છે કે સવારના 4 વાગ્યાથી આ જ પ્રકારના હાલત છે તો અહીંયા જોવા મળી રહ્યા છે। મારી પાછળના પણ કેટલાક દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે બતાવે કે કઈ રીતે અહીંયા ગોઠણસમા પાણી છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે। જામનગરથી દ્વારકા જવું હોય તો આ જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે અત્યારે બંધ હાલતની અંદર દેખાઈ રહ્યો છે। અહીંયાથી આગળ વધવા માટે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી। અહીંયા સરસોઈ ડેમનું જે પાણી છે તે સતત તેનો ફ્લો આવી રહ્યો છે અને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે।